ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારમાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં નવી આશા સાથે વાવેતર કરેલા પાકોને જીવનદાન મળ્યું છે. ભાવનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તળાજા, જેસર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અગાઉ વરસાદ બાદ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વાવેતરને આ વરસાદથી જીવનદાન મળ્યું છે, જ્યારે હજુ આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ અશોકભાઈ ઠુમર, ગામ ઉગલવાણ, તાલુકો જેસર. અમારે ઉગલવાણ ગામમાં તો વરસાદ 8 દિવસ પહેલા પડ્યો હતો. વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો, તો ખેડૂતોએ વાવી દીધું છે. અને કાલમાં થોડોક વરસાદ હતો, અને જેસર તાલુકામાં કાલ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો, બાકી વરસાદ હતો નહીં. કાલના વરસાદે ઘણી જગ્યાએ ખેડૂતને વાવણી થઈ ગઈ છે, ને વાવણી થઈ ગઈ ટાઈમસર તો સારું છે. ખેડૂતને હજી ઘણા વિસ્તારમાં વાવણી બાકી છે, નથી થઈ. બિયારણ ને એવું બધું લઈને ખેડૂતે રાખ્યું છે, આ મોંઘા બિયારણ, પણ હવે વરસાદ ખેંચાતો જાય છે. અત્યારે પિયતનું પાણી હોય નહીં જાજુ ઉનાળામાં ખેડૂત પાસે, તો પીને તો થોડું ઘણું કદાચ 2-3 વીઘાનું ઉગાડે ખેડૂત. જાજુ હોય એટલે પાણી જાજુ હોય નહીં એટલે પીવે નહીં જાજુ. હવે તો વરસાદની રાહ જોઈ અને ખેડૂત બેઠા છે. સારો એવો વરસાદ થઈ જાય તો વાવણી લાય તો બધા વાવણી કરી શકે એવો આશા છે અમારે કુદરત પાસે, કે જો વરસાદ સારો થાય તો બધા વાવણી કરે. હવે આ પાકને 8 દિવસ પહેલા વરસાદ પડ્યો તો આને નવું જીવતદાન મળી ગયું એમ ગણું, કારણ કે પાણી હતું નહીં. પાણી માંડ ઉગાડ્યું હતું એટલું 2-4 વીઘાનું, ને પાણી ખૂટી ગયું. પછી તો વરસાદ થયો તો આ પાકને જીવતદાન મળી ગયું ને ઉગી ગયું સિંગ ને એવું. નહીતર આ સિંગને ઉગાડવી મુશ્કેલી થાય પાણી વગરની તો. અને કાલમાં અમારે થોડાક સાટા ને એવું થઈ ગયું, સારો વરસાદ પછડીવા સાટા થઈ ગયા હતા. ને હવે મોટા વરસાદની વાટ જોઈ છે. હવે જો મોટો વરસાદ થઈ જાય તો આ બધા પાકને જીવનદાન મળી જાય. અત્યારે વાવ્યું છે અમે સિંગ ને એવું, અઠવાડિયા પહેલા વાવણી થઈ, તો એમાં હજી કોરું ને એવું છે બધું ઉપર. તો એ વરસાદ સારો થઈ જાય તો ઉગાવો સારો આવી જાય ખેડૂતને, અને બધી રીતે સારું થાય. મારું નામ છે અશોકસિંહ સરવૈયા, નવા સાંગાણા, તાલુકો તળાજા. આ વરસાદ કાલનો ચાલુ થયો છે, અમારે બહુ સરસ આનંદ છે ખેડૂતનો, બરોબર. અને કાલ ફરતા ગામમાં પડી ગયો, અમારે પણ સારો પડી ગયો કાલ, અને સાટા ચાલુ છે. ખેડૂત એટલો હરખાય છે કે કરોડો રૂપિયા આપો તો ન હરખાય, એટલો વરસાદથી હરખાય. હવે તો બધે વાવણી ફૂલ થઈ જાય, વરસાદ થઈ જાય એટલે આપણી ગુજરાતના ખેડૂત બધા ખૂબ આનંદથી વાવણી કરે અને ભગવાનની કૃપા થાય. અત્યારે આ મોલ બધો જુઓ, આ વાઢ કપા આ બધું અત્યારે અમે વારવી સાફ આય અને ઉજેર્યા છે. પણ હવે ઈશ્વર વરસાદ અમાય આપી દે 2-3 ઇંચ તો ધરવ થઈ જાય. અને ટૂંકમાં ખેડૂને જે ખુશી છે ને વરસાદ જેવી, એવી ખેડૂને તમે કદાચ 32 ભાતના ભોજન જમાડો તો ન હોય, પણ એક માથેલી તારે વરસાદ પડે ને ત્યાં ખેડૂત આનંદમાં આવી જાય. આજ અમારું ગામ આખું આનંદમાં છે. સાટા આજ આ ફરતા ગામડા વેર્યા, બોરડા, ડાઠા, ધાગધાર, આ બધા ગામમાં બગડાણા સુધી વરસાદ પડ્યો. આમ કાલ રાજપરા, ઠાડેજ બધા ગામડોમાં, કુંઢેલી, દેવળિયા, નવા હાંગાણા, કાલ કામળોલમાં પડ્યો. એમ આજ ભગવાન તળાજા તાલુકા, આમ તો અમારે તળાજા તાલુકામાં કોઈ જે દુષ્કાળ નહીં પડે, કારણ કે ગોપનાથની સાયા છે, આમ બજરંગદાસ બાપાની સાયા છે. અમારે સાળનાથ મહાદેવે 50 વર્ષ સપ્તાહ બે મોટા મોટા યજ્ઞ થાય એટલે વરસાદ તો ખૂબ પડશે. અને કોઈ ખેડૂત હરારતા નહીં, વરસાદ હજી ખૂબ છે, વરસાદ થવાનો છે. આ આદરા છે, અને આદરાનું વાહન અત્યારે ઉંદર છે, પણ થોડુંક ઠેગીલે વરસે, પણ વરસાદ ધરો થાય એટલે કોઈ ખેડૂત કોઈ મૂંઝાતા નહીં. જાય માતાજી.